નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। સરકારે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે, જેમાં મિત્રો ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે। વિધાનસભા ચૂંટણી દરમિયાન મિત્રો કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું હતું। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે રાજ્યના ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરી દીધી છે। તેમણે કહ્યું કે મંત્રીમંડળે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોનને માફ કરવાનો નિર્ણય કર્યો છે। ગત સરકારે પોતાના 10 વર્ષના શાસનમાં માત્ર 28,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરી હતી। રેડ્ડીએ નિવેદનમાં કહ્યું હતું કે સરકારે ખેડૂતોના કલ્યાણ માટે દેવું માફ કરવાનો નિર્ણય લીધો છે। ગત સરકારે મિત્રો 10 વર્ષ સુધી ખેડૂતોને કરેલા પોતાના વચન જ પૂરા કર્યા નથી। અમારી સરકાર રાજ્યના સત્તામાં આવવાના 8 મહિનાની અંદર જ ખેડૂતોને કરેલા વચન પૂરા કરી રહી છે। રાજ્ય કેબિનેટની બેઠક બાદ મિત્રો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મિત્રો રેવંત રેડ્ડીએ કહ્યું કે મિત્રો 2018 થી લઈ 2023ની વચ્ચે જે પણ ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તે તમામ ખેડૂતોની લોન સંપૂર્ણ રીતે મિત્રો માફ કરવામાં આવશે। મુખ્યમંત્રીએ કહ્યું કે મિત્રો તેમની સરકાર 2 લાખ રૂપિયાની કૃષિ લોન માફીનું ચૂંટણી વચન પૂરું કરી રહી છે। જણાવી દઈએ કે મિત્રો અગાઉ પણ ઝારખંડમાં ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને મિત્રો રાજ્યના મુખ્યમંત્રી સંપાઈ સોરેને કહ્યું હતું કે તેમની ગઠબંધન સરકાર ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરશે। આ સાથે મિત્રો મફત વીજળીનો કોટ વધારીને પણ 200 યુનિટ વીજળી આપવામાં આવશે। આ માટે તેમણે ઘણી બેંકોને પ્રસ્તાવ પણ રજૂ કરવા જણાવ્યું હતું। સીએમ સંપાઈ સોરેનના જણાવ્યા અનુસાર 31 માર્ચ 2020 સુધી ખેડૂતોએ લીધી લોનના 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે। તો મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થયા છે। તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોની માંગણી છે કે જે પણ મિત્રો ખેડૂતોના દેવા છે એ દેવા મિત્રો માફ થવા જોઈએ। ગુજરાતમાં પણ મિત્રો ખાલી ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા જો મિત્રો માફ થાય છે તો પણ મિત્રો ખેડૂતોને થોડી ઘણી રાહત મળી શકે છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ગુજરાતમાં પણ જે પણ ખેડૂતોનું દેવું છે એ મિત્રો સંપૂર્ણપણે માફ થવું જોઈએ કે નહીં? અન્ય રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થાય છે તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોના જે પણ દેવા છે એ મિત્રો દેવા માફ થવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો 16, 17, 18 અને 19ને લઈને સૌથી મિત્રો મોટા રાઉન્ડની આગાહી। મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ગુજરાતમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આવામાં મિત્રો હોમ મિનિસ્ટર પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા સિઝનના સૌથી મોટા અને સારા એવા વરસાદી રાઉન્ડ અંગે નવી આગાહી કરાઈ છે। સાથે જ મિત્રો આ દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્યમાં આવતા કેવું સ્વરૂપ ધારણ કરશે તેની પણ મિત્રો આગાહી કરાઈ છે। અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે 18 થી લઈને 25 જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। તો મિત્રો અન્ય ભાગોમાં પણ સારો એવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, પરંતુ ઓગસ્ટમાં ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે। ચોમાસાની ધરી મિત્રો ઉત્તર પશ્ચિમમાં સરકી રહી છે, એટલે મિત્રો હમણાં રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મિત્રો વધુ વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ રહેલી છે। મિત્રો અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે 18 થી લઈને મિત્રો 25 જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે અને મિત્રો અન્ય ભાગોમાં પણ સારો એવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, પરંતુ મિત્રો ઓગસ્ટમાં ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે। તો મિત્રો
મિત્રો 16, 17, 18 અને 19 માં મિત્રો ભારેથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે. સાથે જ મિત્રો વાત કરી દઈએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. તો મિત્રો છેલ્લા 24 કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. ઘણા વિસ્તારોમાં મિત્રો ધોધમાર તો અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. સૌથી વધુ વરસાદ વલસાડમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના ગણદેવી ખેરગામમાં 5.5 ઇંચ, તો મિત્રો પારડી ચીખલીમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે મિત્રો વાપી અને જલાલપોરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત મિત્રો 23 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સરકારી કર્મચારીઓને મળી શકે છે મિત્રો સારા સમાચાર. મિત્રો સરકારી કર્મચારીઓની મિનિમમ બેસિક સેલરી 18,000 થી વધીને 26,000 રૂપિયા થઈ શકે છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બજેટથી એટલે કે મિત્રો સંપૂર્ણ બજેટથી સરકારી કર્મચારીઓને ખૂબ જ મિત્રો આશા છે. સરકારી કર્મચારી લાંબા સમયથી ફિટમેન્ટ અને મિત્રો ફેક્ટર વધારવાની માંગ કરી રહ્યા છે. આ વખતે મિત્રો તેમાં વધારાની આશા રહેલી છે. ફિટમેન્ટ ફેક્ટરને છેલ્લે 2016માં વધારવામાં આવ્યું હતું. સાથે જ મિત્રો ખેડૂતોને પણ મિત્રો બજેટમાં મોટી આશાઓ રહેલી છે. મિત્રો કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર ખેડૂતોને પણ મોટી ભેટ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો સરકાર કિસાન સન્માન નિધિ યોજનાની રકમ પણ વધારી શકે છે. હાલમાં મિત્રો ખેડૂતોના 3 હપ્તામાં વાર્ષિક મિત્રો 6,000 રૂપિયાની રકમ મળે છે. તેને વધારીને મિત્રો 8,000 રૂપિયા કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. જેના માટે મિત્રો બજેટમાં 80,000 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ શકે છે. હાલમાં મિત્રો આ યોજના માટે 60,000 કરોડની જોગવાઈ કરાઈ છે. જો કે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાની રકમ મળે છે. તેમને વધીને મિત્રો 8,000 રૂપિયાથી લઈ 10,000 રૂપિયાની રકમ વર્ષે મિત્રો ખેડૂતોને મળવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સોનું લગભગ મિત્રો 2% મોંઘું થયું. આ અઠવાડિયે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2% મોંઘું થઈ ગયું છે. શુક્રવારે મિત્રો સ્પોટ ગોલ્ડ $2411 પ્રતિ મિત્રો ઓસના સ્તરે બંધ થયું હતું. સ્થાનિક બજારમાં પણ મિત્રો આ જ ટ્રેન્ડ ચાલ્યો છે. શુક્રવારે મિત્રો એમસીએક્સ પર ઓગસ્ટ મિત્રો એક્સપાયરી ગોલ્ડ કોન્ટ્રાક્ટ ₹6285 પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો. વર્ષની શરૂઆતમાં જે પણ સોનાનો ભાવ 63,870 રૂપિયા હતો તે હવે મિત્રો 73,000 રૂપિયાને પાર કરી ગયો છે. આ વર્ષ માટે સોનું હવે 15% જેટલું મોંઘું થયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કચરામાંથી મળ્યા આધાર કાર્ડ અને તંત્ર થયું દોડતું. બોટાદના મિત્રો શક્તિપરા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઓરિજિનલ આધાર કાર્ડ અને બેંક પાસબુકનો જથ્થો કચરામાંથી મળી આવ્યો છે. ચિંતાજનક મિત્રો વાત એ છે કે તમામ પાસબુક અને આધાર કાર્ડ મિત્રો ઓરિજિનલ છે. સ્થાનિક લોકોએ મિત્રો તંત્રને જાણ કરતા મિત્રો મામલતદાર સહિતના મિત્રો અધિકારીઓ દોડતા થયા હતા. મોટી સંખ્યામાં મિત્રો સંવેદનશીલ દસ્તાવેજો રસ્તા પર મળતા મિત્રો અનેક સવાલો ઉઠ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત. પીએમ નરેન્દ્ર મોદીએ મિત્રો ઉનાવામાં રોડ અકસ્માતમાં 18 લોકોના મોત પર શોક મિત્રો વ્યક્ત કર્યો છે. તેમણે મિત્રો એક્સ પર લખ્યું કે આ અકસ્માત અત્યંત મિત્રો પીડાદાયક છે. જેમણે મિત્રો પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મિત્રો મારી સંવેદના. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં મિત્રો શક્તિ આપે. આ સાથે મિત્રો હું ઘાયલોના ઝડપથી મિત્રો સ્વચ્છ થવાની કામના કરું છું. પીએમએ મિત્રો મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા વળતર આપવાની જાહેરાત પણ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો લસણ, ડુંગળી, લીંબુ, બટાકા, મગફળી અને કપાસ સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે કપાસ, બટાકાના પાકની આવક થઈ હતી. યાર્ડમાં મિત્રો જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટાકાની રેલમછેલમ જોવા મળી હતી. આજે મિત્રો યાર્ડમાં 4,000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવ ખેડૂતોને 1140 થી લઈને 1477 રૂપિયા સુધીના મળ્યા હતા. કપાસ બાદ મિત્રો બટાકાની આવકમાં પણ વધારો નોંધાયો હતો. યાર્ડમાં આજે મિત્રો બટાકાની 2800 ક્વિન્ટલ આવક થઈ હતી. બટાકાના ભાવ ખેડૂતોને આજે 600 થી લઈ 700 રૂપિયા સુધીના મળ્યા હતા.
આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1500 ક્વિન્ટલથી પણ વધુ આવક થઈ હતી. યાર્ડમાં આજે જાડી મગફળીને 800 અને ઝીણી મગફળીની 1180 ક્વિન્ટલ આવક થઈ હતી. મિત્રો જાડી મગફળીનો ભાવ ખેડૂતોને 1150 થી લઈ 1370 રૂપિયા અને ઝીણી મગફળીનો ભાવ ખેડૂતોને મિત્રો 1130 થી લઈ 1260 રૂપિયા સુધીના મળ્યા હતા. આજે મિત્રો યાર્ડમાં 1530 ક્વિન્ટલ ડુંગળીની પણ આવક થઈ હતી. યાર્ડમાં આજે મિત્રો ડુંગળીના ભાવ ખૂબ જ મિત્રો ઓછા મળ્યા હતા. ડુંગળીના ભાવ આજે મિત્રો 130 થી લઈ 271 રૂપિયા સુધીના મળ્યા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, 14 પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો. આ વખતે મિત્રો સરકારનું ફોકસ ખેડૂતો પર રહેલું છે. એટલે કે મિત્રો કેબિનેટની પ્રથમ બેઠકમાં જ ખેડૂતોને 17મા હપ્તા જાહેર કરવાના નિર્ણય પર મિત્રો હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે ખરીફ સિઝનમાં 14 પાક માટે નવી MSP ને પણ મંજૂરી આપી દીધી છે. મિત્રો વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે મિત્રો કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મિત્રો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં સૌથી મિત્રો ખેડૂતો માટે મહત્વનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં મિત્રો 14 પાકના ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી દીધી છે. જેમાં મિત્રો કપાસની વાત કરી દઈએ તો કપાસના ભાવમાં 501 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કપાસની MSP 7121 રૂપિયા નક્કી કરાઈ છે. તેમજ મિત્રો ડાંગરની MSP 2300 રૂપિયા અને રાગીની MSP 4290 રૂપિયા. તો મિત્રો મગની MSP 8682 રૂપિયા નક્કી કરાઈ છે. તો મિત્રો મગફળીની MSP 6783 રૂપિયા નક્કી કરાઈ છે. ત્યારે મિત્રો ખરીફ પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ તરફ મિત્રો ડાંગરની MSP 2300 રૂપિયા નક્કી કરાઈ છે. તો મિત્રો અડદ દાળનો ટેકાનો ભાવ 7400 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વર્ષ 2018ના કેન્દ્રીય બજેટમાં સરકારે એક નીતિગત નિર્ણય લીધો હતો કે ખેડૂતોને તેમના પાકની કિંમતના ઓછામાં ઓછા 1.5 ગણા MSP આપવામાં આવશે. આ સિદ્ધાંતને મિત્રો ધ્યાનમાં રાખીને જ કેબિનેટે બુધવારે પણ MSP ના ભાવ નક્કી કર્યા છે. આ વખતે ખરીફ સિઝનમાં 14 પાક માટે MSP પર કેબિનેટે મહોર મારી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો PM કિસાન યોજનાના 17મા હપ્તાના પૈસા નથી આવ્યા તો મિત્રો અહીં કરી લો ફરિયાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જ PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. દેશના મિત્રો 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાની રકમ છે એ મિત્રો જમા કરવામાં આવી છે. હજુ સુધી મિત્રો ઘણા એવા ખેડૂતો છે જેમના ખાતામાં મિત્રો 2000 રૂપિયાનો હપ્તો પહોંચ્યો નથી. જો તમારા ખાતામાં પણ પૈસા આવ્યા નથી તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. જો તમે મિત્રો પાત્ર છો છતાં તમારા ખાતામાં PM કિસાન યોજનાના 17મા હપ્તાના રૂપિયા આવ્યા નથી તો તમે મિત્રો ફરિયાદ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. જો મિત્રો તમારું નામ લાભાર્થીની યાદીમાં હોય છતાં પણ તમને મિત્રો PM કિસાન યોજનાનો 17મો હપ્તો નથી મળ્યો તો તમે મિત્રો અહીંયા ફરિયાદ કરી શકો છો. આ માટે તમારે મિત્રો PM હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવો પડશે. જો તમે મિત્રો ઈચ્છો છો તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર 01124 300606 અને મિત્રો 155261 પર કોલ કરીને મિત્રો PM કિસાન યોજનાના 17મા હપ્તાને લઈને માહિતી મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ પણ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. અને મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર કોઈ અન્ય નાગરિકને કરિયાણાની રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની હોય છે. આ યોજનામાં ગરીબ પરિવારોને ગેરંટી વગર લોન આપવામાં આવે છે.
પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન ની રકમ મળે છે. જો કોઈ ધારકો કોઈ પણ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને મિત્રો સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળે છે. ત્યારબાદ તેમને મિત્રો 20,000 અને પછી મિત્રો તેમને 50,000 રૂપિયાની ડબલ લોન આપવામાં આવે છે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના, જેમાં મિત્રો ખેડૂતોને મળશે 50% સબસિડી. મિત્રો ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ મિત્રો ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં મિત્રો ટ્રેક્ટર સબસિડી સહાય યોજના 2024, જેના માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેના દ્વારા મિત્રો ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે. ટ્રેક્ટર સહાય યોજના 2024 ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. મિત્રો આ યોજના 100% રાજ્ય સરકારની ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે, જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે છે. જેમાં મિત્રો ખેડૂતોને જરૂરી દસ્તાવેજોની વાત કરી દે તો ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ અને જાતિનો દાખલો, તેમજ મિત્રો આવકનો દાખલો અને પાકું લાયસન્સ, તેમજ મિત્રો આ યોજનામાં સહાય કેટલી મળવા પાત્ર થશે તેમની વાત કરી દઈએ તો આ યોજનામાં રૂપિયા 60,000 રૂપિયા સુધીની લોન મળે છે, જેનું વ્યાજ દર મિત્રો 6% જેટલો હોય છે. અરજદાર મિત્રો લોન 5% પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો હોય છે. ત્યારે તેમની પાસે 2.5% દંત સ્વરૂપે વ્યાજ લેવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 5 મોટા ફેરફારો. સરકાર મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 5 મોટા ફેરફારો કર્યા છે. જેમાં મિત્રો ખાતા પર વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે. 18 વર્ષની ઉંમર સુધી માત્ર મિત્રો માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટર કરશે. ખાતું મિત્રો પુનઃ સક્રિય કરવામાં ન આવે તો ખાતામાં જમા કરાયેલી મિત્રો રકમ તે મિત્રો પરિપક્વ થાય ત્યાં સુધી મિત્રો લાગુ દરે વ્યાજ મેળવતું રહેશે. ત્રીજી પુત્રી છે તો તેના જન્મ પર પણ મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવી શકાય છે. મિત્રો આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 5 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાયબરેલીમાં રાહુલ ગાંધીનું મોટું સંબોધન. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીમાં કહ્યું કે મિત્રો 2024ની ચૂંટણીમાં જનતાએ મિત્રો હિંસા, જૂઠાણા અને ઘમંડ વિરુદ્ધ વોટ આપ્યો છે. બીજેપીના લોકો બંધારણ બદલવાની વાત કરતા હતા, પરંતુ જનતાએ તેમને બંધારણને માથા સાથે મિત્રો સ્પર્શ કરવા મજબૂર કર્યા છે. યુપીના લોકોએ પીએમ મોદીને સંદેશ આપ્યો છે કે અમને તમારું વિઝન પસંદ નથી આવ્યું, કારણ કે મિત્રો તેઓ કેટલાક ઉદ્યોગપતિ માટે કામ કરે છે. જનતાએ કહ્યું કે તેઓ નફરતની વિરુદ્ધ છે.